નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। એક રિપોર્ટ અનુસાર કહી શકાય કે જો આજે આપણે નહીં સમજીએ તો આવનારી પેઢી નરક સમાન જિંદગી જીવશે। આવનારા વર્ષોની અંદર દરિયા કિનારાના કેટલાક શહેરો પાણીની અંદર ગરકાવ થઈ જવાની પૂરેપૂરી સંભાવના રહેલી છે, કારણ કે સતત વધી રહેલી ગરમીના કારણે ધ્રુવો પર જમા થયેલો બરફ પીગળી રહ્યો છે, જેના પરિણામે દરિયાનું જળસ્તર ઉપર તરફ આવી રહ્યું છે અને તેના કારણે ભારત દેશનો સૌથી લાંબો દરિયો કિનારો ધરાવતું આપણું રાજ્ય અને તેના કેટલાક શહેરો પાણીની અંદર ગરકાવ થઈ જવાની પૂરેપૂરી સંભાવના રહેલી છે। નાસાના એક રિપોર્ટના જણાવ્યા અનુસાર વધતા જતા ગ્લોબલ વોર્મિંગના કારણે ભારતના ગુજરાત રાજ્યના ભાવનગર, ઓખા અને કંડલા શહેરો માટે મોટો ખતરો સામે આવી રહ્યો છે અને આવનારા સમયની અંદર આ શહેરો પાણીની અંદર ગરકાવ થઈ શકે છે તેવું જણાવવામાં આવી રહ્યું છે, કારણ કે વધતી જતી ગરમીના કારણે 3 ફૂટ જેટલું દરિયાનું સ્તર ઉપર તરફ આવી શકે છે અને તેના કારણે આ શહેરો માટે મોટો ખતરો સાબિત થઈ શકે છે। તો મિત્રો, નાસાના રિપોર્ટ અનુસાર આવું જણાવવામાં આવી રહ્યું છે। તો આજના વિડીયો પર તો બસ આટલું જ। વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી તમારા મિત્રો સુધી જરૂરથી શેર કરજો। તો મિત્રો, ફરી મળીશું નવા જ વિડીયોમાં નવી માહિતી સાથે। ત્યાં સુધી રજા લઈશું। જય હિન્દ, જય ભારત।